આજથી 25 દિવસ સુધી આ રાશિના લોકોને માત્ર જલસા, જાગી જશે સૂતેલું ભાગ્ય. વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહને પોતપોતાનું મહત્વ આપવામાં આવ્યું છે. ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર પોતાના નિયત સમયે ગોચર કરવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે 12 જૂને શુક્રે વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સમયગાળા દરમિયાન શુક્રના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળશે. હિન્દુ શાસ્ત્રો અનુસાર શુક્ર ગઈકાલે 12 જૂન બુધવારે સાંજે 6:37 મિથુન રાશિમાં ગોચર કર્યું છે અને 7 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. આ સમયગાળા દરમિયાન શુક્ર મિથુન રાશિમાં જવાથી ઘણી રાશિના લોકોને લાભ થશે. આવી સ્થિતિમાં ઘણી રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. જાણો કઈ રાશિના જાતકોને આ સમયગાળામાં વિશેષ લાભ થશે. પહેલી લકી રાશિ છે મેષ રાશિ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ફાયદાકારક સાબિત થવાનું છે. શુક્રે મેષ રાશિના 3જા ભાવમાં ગોચર કર્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો તેમના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ કરશે. પરિવાર તરફથી સહયોગ મળશે. લવ લાઈફ પણ આ સમયે સારી રહેવાની છે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. તમને પૈસા કમાવવામાં સફળતા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમે ભવિષ્ય માટે બચત કરી શકશો. બીજી લકી રાશિ છે મિથુન રાશિ. શુક્રના મિથુન રાશિમાં પ્રવેશ કરવાને કારણે આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. શુક્ર આ રાશિના 10મા ઘરનો સ્વામી છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને નોકરી, વ્યવસાય વગેરેમાં ઘણો ફાયદો થશે. કાર્યસ્થળ પર અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. તમને તમારી મહેનતનું ફળ મળશે. લોકો તમારા કામથી ખુશ થશે. એટલું જ નહીં, તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. વેપારમાં તમને ઘણો ફાયદો થશે. ત્રીજી લકી રાશિ છે ધન રાશિ. તમને જણાવી દઈએ કે આ રાશિના 6ઠ્ઠા અને 11મા ઘરનો સ્વામી શુક્ર છે. મિથુન રાશિમાં પ્રવેશ કર્યા પછી તે આ રાશિના 7મા ઘરમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અપાર ધનની પ્રાપ્તિ થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. વેપારમાં પણ તમને ઘણો ફાયદો થશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. તમે તમારા જીવનસાથી સાથે પૈસા કમાવવામાં સફળ થશો.